અમિત શાહના હસ્તે ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટેરેસ્ટ ટ્રાવેલર પ્રોગ્રામની શરૂઆત કરાઈ છે। અમદાવાદ એરપોર્ટ પરથી ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન પ્રોગ્રામનું ઉદ્ઘાટન કરાયું હતું। દેશના 7 એરપોર્ટ પર ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામની શરૂઆત થઈ છે। મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, કોચી અને અમદાવાદનો તેમાં સમાવેશ કરાયો છે। આ નવો પ્રોગ્રામ ઝડપી, સરળ અને સુરક્ષિત ઇમિગ્રેશન ક્લિયરન્સ સુનિશ્ચિત કરવા પેસેન્જર્સને ફ્રીમાં સુવિધા પૂરી પાડશે। પેસેન્જર્સને એરપોર્ટ પર ઇમિગ્રેશન પ્રક્રિયામાં વધારે સમય પસાર કરવો પડતો હોય છે। જોકે હવે આ પ્રોગ્રામથી મુસાફરનો સમય નહીં બગડે। આ પ્રોગ્રામ અંતર્ગત ઇમિગ્રેશન પ્રક્રિયામાં માનવ હસ્તક્ષેપ ઓછો કરવા માટે ઈ ગેટ અથવા તો ઓટોમેટેડ બોર્ડર ગેટની સુવિધા આપવામાં આવશે। શરૂઆતમાં આ સુવિધા ભારતીય નાગરિક અને એનઆરઆઈ માટે નિઃશુલ્ક રહેશે। પ્રવાસીઓ વ્યક્તિગત વિગતો આપીને દસ્તાવેજો અપલોડ કરીને ઓનલાઈન પોર્ટલ પર નોંધણી કરાવી શકશે। પ્રવાસીઓ તેમના બોર્ડિંગ પાસ અને પાસપોર્ટને ઈ ગેટ પર સ્કેન કરીને ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકશે, જ્યાં બાયોમેટ્રિક પદ્ધતિ હાથ ધરવામાં આવશે। અમદાવાદ એરપોર્ટ સાથે દેશના 7 એરપોર્ટ ઉપર ખાસ સેવાનો પ્રારંભ છે તે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા કરવામાં આવ્યો છે। ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલ પ્રોગ્રામની શરૂઆત છે તે કરવામાં આવી છે। દિલ્હી ખાતે જે રીતે આ કાર્યક્રમની સફળતા થઈ હતી, ત્યારબાદ એક સાથે કોલકાતા, બેંગ્લોર, ચેન્નઈ, કર્ણાટક સહિતના જે 7 રાજ્યો છે ત્યાં એરપોર્ટ ઉપર આજે ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશનની જે સર્વિસ છે તે શરૂ કરવામાં આવી છે। અને ખાસ કરીને જે પણ પ્રવાસીઓ છે, પ્રવાસીઓને જ્યારે પણ વિદેશ પ્રવાસ કરતા હોય ત્યારે તેમને ઇમિગ્રેશનમાં કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે, સરળતા મળે તેની માટેના નિયમો સાથે આ જે સેવા છે તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વર્ષ 2024માં સૌથી પહેલાં ઇન્દિરા ગાંધી એરપોર્ટ દિલ્હી ખાતે આ સર્વિસ હતી તે શરૂ કરવામાં આવી હતી। વિકસિત ભારત સંકલ્પ 2047 ના ઉપક્રમે આ જે સેવા છે તેનો પ્રારંભ થયો હતો અને હવે દેશના 7 રાજ્યોમાં આજથી આ સેવા કાર્યરત થઈ છે। કેમેરામેન ઇમરાન સાથે કિંજલ મિશ્રા, TV9, ગાંધીનગર।